આ લોખંડની નથી બનેલો, આ કાંટો છે એ લોખંડનો છે 140 GSM નો. જ્યારે વાયર છે એ પોલિસ્ટરનો છે, ફાઈબરનો કહેવાય. 250 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણે આને બનાવીએ છીએ તો આને 50 ડિગ્રી તડકાની કોઈ પણ જાતની અસર નહીં થાય. આપણે આને એટલું બધું લાઇટ વેટ મટીરિયલ બનાવ્યું છે કે હળવું. તો આ 500 ફૂટના રોલનો વજન માત્ર 8.5 થી 9 કિલા છે. આમાં 10 વર્ષની ગેરંટી આપીએ છીએ. ફાઈબર તાર છે એને પસંદ કરવાનું શું કારણ? નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે આપણા મિત્ર ખેડૂત એટલે કે રાઘવભાઈ ની વાડીએ. રાઘવભાઈ ની વાડી એકદમ દરિયાકાંઠાના નજીક આવેલી છે. રાઘવભાઈ ની વાડીએ કાંટાળા તારની ફેન્સિંગ મારેલી છે. એમાં કઈક આપણે અલગ જોવા મળ્યું. હવે કાંટાળા તારની ફેન્સિંગ તો બધાએ જોયું હોય, સામાન્ય વસ્તુ છે, પણ રાઘવભાઈ ની વાડીએ જે કાંટાળા તારની ફેન્સિંગ છે કે ભાઈ આ કાંટાળા તાર તો તમે અત્યાર સુધી લોખંડના જે જોયા છે, પણ આ જે કાંટાળા તાર છે એનો વાયર છે ફાઈબરનો અને કાંટો છે લોખંડનો. તો ભાઈ રાઘવભાઈ ને આપણે પૂછ્યું કે ભાઈ આ તમે આવી રીતે ક્યાંથી લઈ આવ્યા ને કેવી રીતે કોન્ટેક્ટ કર્યો? તો રાઘવભાઈ આપણે માહિતી આપી કે આ કાંટાળા તાર તેની ઇનોવેટ ફિલામેન્ટ કંપનીમાંથી મંગાવેલા છે, એગ્રોએશિયા બારબેડ વાયર. તો ચાલો આપણે આ કાંટાળા તાર વિશે જાણીએ અને રાઘવભાઈ નો અનુભવ જાણીએ અને સાથે સાથે બીજી પણ માહિતી લઈએ કે આ કાંટાળા તારને આપણે શું ફાયદા થઈ શકે છે. જગદીશભાઈ, આની વિશેષતા ખેડૂતોને સમજાવો. વિશેષતામાં તો સાહેબ હું તમને વાત કરું તો આ આપ વાયર જુઓ છો, આ સિન્થેટિક ફાઈબર કહેવાય આને, બરાબર છે. આને આપણી ભાષામાં પોલિએસ્ટર બારબેડ વાયર એટલે કાંટા તાર કહેવાય. આ લોખંડની નથી બનેલો, આ કાંટો છે એ લોખંડનો છે 140 GSM નો. જ્યારે વાયર છે એ પોલિસ્ટરનો છે, ફાઈબરનો કહેવાય. આપણી ભાષામાં ફાઈબરનો વાયર કહેવાય. આની તાકાતની કે સ્ટ્રેન્થની વાત કરીએ તો આની સ્ટ્રેન્થ એટલી હોય કે લોખંડ કરતા 3 ગણી હોય. જો તમને દેશી ભાષામાં સમજાવું તો આને તમે ટ્રેક્ટરથી ખેંચીને પણ બાંધી શકો. આ ફાઈબર આવે એટલે આમાં એક આપણે સમજાણું કે કાટ ન લાગે. જી. ગેરંટી વોરંટી કેટલો ટાઈમ ની આવે છે આમાં? ગેરંટી વોરંટી સાહેબ અમે ખેડૂતોને આમાં 10 વર્ષની ગેરંટી આપીએ છીએ. 10 વર્ષ કે આ કટાય નહીં, સડે નહીં, કોઈ વાતાવરણની અસર નહીં થાય. અત્યારે તમે રાઘવભાઈ મારા ફાર્મર છે એની અહીંયા તમે ફિટિંગ જોયું જ હશે સાહેબ. દરિયાકાંઠા ઉપર જ ફિટિંગ છે, કેમ કે સમજો અહીંથી દરિયો માત્ર જ 5 કિલોમીટર છે. 5 કિલોમીટરના અંતર દરિયો છે. આને 10 વર્ષ સુધી કાંઈ જ નહીં થાય, કેમ કે જે પણ કાંટા તાર જેટલા પણ તમે જોયા છે, જે પણ કંપનીના જોયા છે, મેન એનો જે મહત્વ હોય એ વાયરનો હોય, બરાબર છે. વાયર છે આ પોલિસ્ટરનો, તો પોલિસ્ટરમાં કોઈ કાટ નહીં લાગે, બરાબર છે, સડશે નહીં, આને કોઈ વેધરની અસર નહીં થાય, સુકરણ નહીં થાય, કેમ કે આ યુવી સ્ટેબિલાઇઝ કરેલો છે. જેમ મેં આપને વાત કરી કે અમે ટ્રેક્ટરથી ખેંચીને બાંધવાની છૂટ આપીએ છીએ, તો આને યુવી સ્ટેબિલાઇઝ કરેલું છે. બીજી હું તમને વાત કરું કે આમાં અમે એન્ટી સલ્ફર નાખીએ છીએ. એટલે સમજો ખેડૂતોએ આપણા સેઢાપાડા ઉપર ગમે એટલા દવાના પંપના સ્પ્રે કરે છે તો આને કોઈ પણ જાતની પંપની કે દવાના સ્પ્રેની કોઈ પણ અસર થશે નહીં. ઓકે. ને વાતાવરણની વાત કરીએ જે આપણે, તો આ આપણે 250 ડિગ્રી એટલે 250 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણે આને બનાવીએ છીએ. તો આને 50 ડિગ્રી તડકાની કોઈ પણ જાતની અસર નહીં થાય. એટલે આ નહીં તમારું ઉનાળામાં ઢીલું પડશે કે નહીં તમારું શિયાળામાં ટાઈટ થશે સાહેબ. અને બીજું, અત્યારે ખેતી હોય કે ઉદ્યોગ હોય, બધામાં માણસોની સમસ્યા બધી જગ્યા છે. કોઈ પણ ફિટિંગ ટીમ હોય કે ભાઈ કંપનીમાં લેબર હોય, બધી જગ્યાએ છે. તો આપણે આને એટલું બધું લાઇટ વેટ મટીરિયલ બનાવ્યું છે કે હળવું, એકદમ હલકું. આ સમજો સાહેબ અત્યારે 500 ફૂટનો રોલ રાઘવભાઈ પાસે પડ્યો છે અત્યારે. તો આ 500 ફૂટના રોલનો વજન માત્ર 8.5 થી 9 કિલા છે, બરાબર છે. હવે જો ઈ જ આપણે લોખંડમાં વાત કરીએ તો આ 500 ફૂટનો રોલ તમને 22 થી 25 કિલો વજન આવે, જે ઉચકીને લઈ જવામાં બહુ કાઠું થાય છે, ખોલવામાં બધીમાં તકલીફ થાય. જ્યારે આ ખેડૂત પોતે પોતાના હાથેથી ફિટિંગ કરી શકે છે. અને સમજો 1000 ફૂટ આપ લ્યો તો માત્ર ને માત્ર 17 થી 18 કિલોની વચ્ચે આવે છે. અને ઈ જ લોખંડની અંદર આપણે લેવા જઈએ તો 45 થી 50 કિલો વજન થઈ જાય છે. લોખંડના તાર કરતા અમને કઈ રીતે આ ભાવમાં સસ્તું પડે કે મોંઘું પડે કે શું હોય એનું? તો જેમ મેં તમને કીધું કે વજનમાં લાઇટ વેટ છે, એવી રીતે ભાવમાં પણ લાઇટ વેટ વસ્તુ છે. કેમ કે જો લોખંડનો કોઈ પણ 1000 ફૂટનો આપ રોલ લેવા જાઓ તો એ અત્યારે હાલની પરિસ્થિતિ બજારની તમને 6000 થી કરીને 7000 રૂપિયામાં 1000 ફૂટ મળે. એટલે આપણે દેશી ભાષામાં ફૂટની વાત કરીએ તો 6 થી 7 રૂપિયા આપણને રનિંગ ફૂટ પડે. જ્યારે આ તમને 4 થી 4500 રૂપિયામાં 1000 ફૂટનો રોલ આવે. એટલે આપણે એમ સમજો કે રનિંગ ફૂટ ગણવા જઈએ તો 4 થી 4500 રૂપિયા ના આપણે માતબર રકમમાં પડે. તો લોખંડ કરતા આમાં પણ આપણે 25-30% ફાયદો થાય છે. લોખંડ કરતા ભાવમાં પણ સસ્તું પડે અને લાઈફ પણ વધારે છે. લાઇટ વેટ મટીરિયલ છે, બરાબર છે, એની લાઈફ ઘણી વધારે છે. આમાં જે આ કાંટાળા તાર છે એમાં કોઈ બીજા ઓપ્શન આવે છે કે એક જ ઓપ્શન છે?
આમાં કાંટાતારની વાત કરીએ તો જનરલી આપણા ગુજરાતમાં એક જ પેટર્ન ચાલે છે 12x14, બરાબર છે. પણ અમે તો આખા ઇન્ડિયાના ઘણા બધા સ્ટેટમાં કામ કરીએ છીએ અને સપ્લાય કરીએ છીએ. તો એની માટે અમે આને 12x14 માં પણ બનાવીએ છીએ અને 14x14 માં પણ બનાવીએ છીએ. એ સમજો કે જે આપણે 12-14 નો વજન 8 થી 9 કિલા છે, તો એ માત્ર ને માત્ર 7 કિલા વજનમાં 500 ફૂટ નું કામ આપે છે. એટલે 13 કિલોનો રોલ લ્યો આપ, બરાબર, તો એ આપણે 1000 ફૂટ નું કામ આપે. જયારે ઈ જ આપણે એક આપને એડિશનલ જરા માહિતી આપી દઉં કે જો ઈ જ આપણે લોખંડમાં લેવા જાઓ તો ઈ પણ આપણે 30 કિલોની આડે ગાડે વજનમાં થાય છે. ખેડૂત મિત્રો, આપણી સાથે જે આપણા મિત્ર રાઘવભાઈ પાસેથી પણ થોડીક આપણે માહિતી લઈએ. રાઘવભાઈ, તમે આ જયારે પસંદ કર્યું ફાઈબર તાર છે, એને પસંદ કરવાનું શું કારણ? એનું એક મેન કારણ કે અમારો વિસ્તાર જે છે એ દરિયાકાંઠાની ખૂબ નજીક, બરાબર છે. એના હિસાબે લોખંડ મટીરિયલ ની અંદર કાટ લાગવાનો પ્રશ્ન સૌથી જાજો, બરાબર છે. એટલે અમે ઓપ્શન ગોતતા હતા કે કાંઈક એવો મળે કે જે ઓપ્શન લોખંડ કરતા બેસ્ટ હોય, બરાબર છે. ત્યારબાદ જગદીશભાઈ હારે મુલાકાત થઈ, બરાબર છે. અને ત્યાર પછી મટીરિયલ જોયું, બધું કર્યું, મગજમાં બેઠું અને પછી આના ઉપર ટ્રાન્સફર થયા. કેટલો સમયથી લગાડ્યો છે તમે? મેં લગાડ્યું અને 10 થી 11 મહિના થયા. આપણા ખેતર હમણાં જે જોયું ને 10 થી 11 મહિનામાં તમારું શું કહેવાનું છે? એની પરિસ્થિતિ કેવી બદલાણી 10 મહિના પછી? પણ અત્યારે 10 મહિના પછી જે કન્ડિશનમાં ફિટિંગ છે હાલ ઈ જ કન્ડિશન છે. બાકી આગળ સમય જતા આપણે અનુભવ થશે. તો ખેડૂત મિત્રો, આ કાંટારા તારની વધુ માહિતી માટે ઇનોવેટિવ ફિલામેન્ટ કંપનીના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલા છે, જેમાં તમને ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હશે ત્યાં તમને મળી જશે.